વેલકમ બેક. મહામંથનમાં બીજા મુદ્દા પર વાત કરવી છે અને વાત છે ગુજરાતનું તમે, હું કે કોઈ પણ વ્યક્તિ એને એક વખત એની લાઈફમાં આ અનુભવ થયો હશે કે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર તમારે કઢાવવું છે, દાખલા કઢાવવા છે એટલે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે અને લાઈનમાં ઊભો રહેતો વ્યક્તિ એની શું સમસ્યા છે એના વિશે વાત કરવી છે. આપણે ત્યાં બોર્ડનું પરિણામ આવે એટલે ટીવી પર ટોપર્સના ઇન્ટરવ્યુ શરૂ થઈ જાય છે કે આટલા માર્ક્સની સાથે આટલા ટોપર્સ છે, એમના ઇન્ટરવ્યુ શરૂ થઈ જાય છે. પરંતુ અસલી ટોપર્સ તો એ વાલીઓ છે જો બીજા દિવસથી સવારે 5 વાગે મામલતદાર કચેરીની બહાર લાઈનમાં પ્રથમ ક્રમે ઉભા રહેવાની મથામણ કરતા હોય છે. વિદ્યાર્થીઓ તો માત્ર 3 કલાક પેપર લખવાની પરીક્ષા આપી હોય છે, પણ વાલીઓએ કચેરીની બહાર તડકામાં 6 કલાક ઉભા રહી ધૈર્ય કસોટી પાસ કરવાની હોય છે. 5G સ્પીડ અને સુપરફાસ્ટ સેટેલાઇટના હાઈટેક યુગમાં ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ ગવર્નન્સના દાવાઓ મામલતદાર કચેરીની એ લોખંડની જાળી પાછળ આવી અને દમ તોડી દે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી સરકારી વેબસાઇટ પર જ્યારે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય માણસ જાતિના દાખલા માટે ક્લિક કરે છે ત્યારે મોટા ભાગે ગોળ ગોળ ફરતું એ બફરિંગનું ચક્કર હોય છે. સરકારી જાહેરાતોમાં બટન દબાવતા જ કામ થઈ જવાની જે વાતો થાય છે, પરંતુ એ જમીની હકીકત એ છે કે ડિજિટલ ફોર્મ ભર્યા પછી જ અરજદારે એ ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી દસ્તાવેજોના થોથાની સાથે સવારે 6 વાગ્યાથી કચેરીના પગથિયે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જ્યારે કોઈ ગામડાનો સામાન્ય માણસ કલાકોની રાહ જોયા પછી બારી પર પહોંચે છે, એ અંદર બેઠેલો ઓપરેટર ત્યારે બોલે કે સર્વર ડાઉન છે યા તો પછી લિંક નથી ખુલતી. ત્યારે એ આધુનિક ટેકનોલોજી નાગરિકો માટે ક્રૂર મજાક બની જાય છે. ઓનલાઈન પ્રોસેસમાંથી પાર પડવું એ કાચા પોચાના ખેલ નથી. સામાન્ય માણસે ફરજિયાત સાયબર કાફે અથવા તો વચેટિયાને કમિશન આપવું પડે છે. સ્માર્ટફોન હાથમાં આવી જવાથી વહીવટ સ્માર્ટ નથી થઈ જતો. જો ઓફિસમાં બેઠેલા એ બાબુઓની માનસિકતા જૂના જમાનાની હોય તો એ પછી એ માનસિકતામાં જ અટવાયેલી આ બધી વસ્તુ રહે છે. એક તરફ આપણે સૌ કોઈ દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરે છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ પોતાના એડમિશન માટે પોતાના પિતા કે દાદાની જાતિ સાબિત કરવા માટે સરકારી કમ્પ્યુટરની સામે કલાકો સુધી લાઈનમાં લાચાર રહીને બેસી રહે છે. રાજ્યમાં જાતિ, આવકના દાખલા, નોન ક્રિમિનલ માટે લોકોને કેટલા પરેશાન થઈ રહ્યા છે, આ બધી ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં જાતિના દાખલા મેળવવા માટે લાંબી કતારો લાગે છે. અમદાવાદ શહેરમાં ફક્ત એક જ સેન્ટર હોવાથી લાંબી લાઈનો લાગે છે. સવારે 6 વાગ્યાથી એ વિદ્યાર્થી અને વાલી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને છે. આ સાથે મોરબીના હળવદમાં પણ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. અહીંયા જાતિના દાખલા, આવકના દાખલા, નોન ક્રિમિનલ માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. સવાલ એ થાય છે, અમદાવાદની વાત હોય, મોરબીની વાત હોય, રાજકોટની વાત હોય, વડોદરાની વાત હોય, બધી જ જગ્યાએ સવાલ એ થાય છે કે જો પ્રક્રિયા ઓનલાઈન છે તો પછી નાગરિકો સવારે 6 વાગ્યાથી લાઈનમાં શું કામ ઉભા રહી જાય છે? બધી જ વસ્તુ પેપરલેસ છે, આવા દાવાઓ કરવામાં આવે છે તો દસ્તાવેજના થોથા કેમ ગણવાની જરૂર પડે છે? પરિણામ પછી વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન આપવું કે પછી આવા કચેરીના ધક્કા ખાવામાં ધ્યાન આપવું? આ જ બધા સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. એટલે આ દાખલાઓ માટે જે લાઈનો લગાવીને ઉભા રહે છે, રાજકોટની વાત હોય કે મોરબીની વાત હોય, કોઈ પણ જગ્યાની, લોકોને મુક્તિ ક્યારે મળશે? લોકોના મોઢે સાંભળીએ એમની શું સ્થિતિ છે. તકલીફ તો જોરદાર છે અને જેટલી હું કઉ છું બધું ઓનલાઈન છે તો આને બી ઓનલાઈન કરવું જ જોઈએ. અને બીજી વાત છે કે આ લાઈન જે ખોટી પબ્લિકને જેટલી બીજેપી સરકારમાં સુવિધા છે ને એટલી જ દુવિધા છે. આખા અમદાવાદમાં એક જ જગ્યા ઉપરથી આ દાખલાઓ નીકળે છે. અહીંયા ગાડી છે આખા અમદાવાદમાં અહીંયા છે અને અહીંયા જવું પડે છે. એટલે બધી વસ્તુ જો ઓનલાઈન થતી હોય ને તો આને પણ ઓનલાઈન કરવું જોઈએ. કેમ કે આ લોકો છે ને છેક ત્યાં ગાડી ગયા પછી બોલે છે કે ઓરિજિનલ વસ્તુ જોડે લઈને આવો. જયારે બહારથી કહી દેતા હોય તો કોઈ માણસ આટલી ટાઈમ વેસ્ટ ના કરે, એનું પોતાનું કામ પતી જાય. ધક્કા ખવડાવે છે, 3 4 વખત ધક્કા ખવડાવે છે. ન હોય એવા ડોક્યુમેન્ટ માગે છે. અત્યારે 19-20 નું બી નહીં હકાવતા, બધા 5-6 ધક્કા ખાતા તો પૂરા બધા માંગે છે. આ ડિપ્લોના કોલેજ 5 કલાકથી લાઈનમાં ઉભા છે. 5 ધક્કા ખાઈ લીધા. દરરોજ કલાક લાઈનમાં ઉભા રહે. પાણીની બી સુવિધા નથી અહીંયા. આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર
જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું ઝક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો. તો અત્યારે જે આપણે દ્રશ્યમાં જોયા જે લોકોની સ્થિતિ છે, કેટલી લાઇનમાં મોટી સંખ્યામાં લોકો આવી રીતે કતારોમાં ઉભા છે કે એક જાતિનો દાખલો નીકળી જાય, એક પ્રમાણપત્ર નીકળી જાય, એક કાગળ માટે લોકોને થોથા આપવા પડે છે, કેટલાય સર્ટિફિકેટ જમા કરાવવા પડે છે અને એ 17, 18 અથવા તો 100 જેટલા લોકોને વેધીને જ્યારે એક માણસ ત્યાં બારી પાસે પહોંચે એટલે કે ના આ વસ્તુ નહીં ચાલે, ઓરિજિનલ લઈને આવો, બીજા દિવસે પાછું એ વસ્તુ કરવાનું. એટલે આ લોકોની સમસ્યા છે. વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય એમને લોકોએ રજૂઆત કરી કે આ સમસ્યા છે, આમાંથી મુક્તિ અપાવો. અને આ તો ખાલી વડોદરાની વાત થઈ, અલગ અલગ જગ્યા પરની આ જ સ્થિતિ છે. હવે એક સામાન્ય ગણિત જો આ વાતને લઈને સમજીએ તો અલગ અલગ જગ્યામાં રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં 6 ઝોન હોય છે, 7 ઝોન હોય છે. મામલતદાર કચેરીએ જઈ પોતાના દાખલા કઢાવે તો એ બહુ જ ઇઝી થઈ જાય છે એક વ્યક્તિ માટે. એટલે આખું ગ્રુપ છે ડિવાઈડ થઈ જાય, 10 અહીંયા, 10 અહીંયા, 10 અહીંયા, 10 અહીંયા. પણ અહીંયા શું છે, આમને કામ કરવું નથી અને બીજાના માથે આ બધી વસ્તુ થોપી દેવી છે. એટલે બધું જ ક્રાઉડ, 40 થી 50 લોકો અંદાજે વાત કરી રહ્યા છે, એ બધા એક જગ્યા પર જાય અને છેલ્લે માણસની, સામાન્ય માણસની આ સ્થિતિ છે. એટલે દયા આવે છે એ લોકો ઉપર જે 40, 45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર આ તાપમાનમાં એના બાળકના દાખલા કઢાવવા માટે ઉભો રહે છે. એના આખા દિવસનો એ પગાર તો કપાય છે, એ ધંધો તો સાઈડમાં મૂકી દે છે, પણ ઉપરથી આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમાંથી મુક્તિ ક્યારે? સવાલની સાથે બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે, નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાયેલા છે, નિવૃત્ત અધિકારી સમાજ કલ્યાણ વિભાગના મધુકરભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે અને જાગૃત નાગરિક વડોદરાના છે પંકજભાઈ દવે પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પંકજભાઈ આપનાથી કરવી છે. આવો અનુભવ આપને, અને જ્યારે આટલા લોકોને વિંધીને ત્યાં જાઓ છો, એ લાઈન પૂરી થાય છે તો કેવો એ કડવો અનુભવ છે? કેટલા સમય તમારે, કેટલા દિવસો એના માટે કાઢવા પડે છે જો એક સર્ટિફિકેટ જોઈએ તો? પંકજભાઈ થોડી ઓડિયો પ્રોબ્લેમ છે, મ્યુટ છે, આપ અનમ્યુટ કરો. ઓકે, ઓડિયો પ્રોબ્લેમ. નિવૃત્ત અધિકારી આપણી સાથે જોડાયા છે સમાજ કલ્યાણ વિભાગના મધુકરભાઈ પંડ્યા. મધુકરભાઈ, સવાલ આપને એ પૂછવો છે કે આ સમસ્યા લોકોની કેમ છે? અમે જે વિડીયો વિઝ્યુઅલ બતાવી રહ્યા છે ટીવી ઉપર, નહીં 100 થી વધારે માણસ એક લાઈનમાં એ દાખલા માટે, કદાચ એનાથી પણ વધારે આંકડો હશે. આવી સ્થિતિ કેમ છે? ઝોન વાઇઝ એ કામ થઈ રહ્યું છે કે પછી આખા શહેરનું કામ એક જ વિભાગને સોંપી દીધું છે? રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટની અંદર એક જ જગ્યાએ આ કામગીરી થાય છે અને એક જ જગ્યાએ હવે રાજકોટ શહેરનો વિસ્તાર જોતા 20-25 કિલોમીટરની ત્રિજ્યામાંથી લોકો આવે અને આટલા તાપમાં આ એક જ સેન્ટર ઉપર આવે એટલે સ્વાભાવિક છે કે દૂરથી તમારું બાળક કે મારું બાળક 10મા 12માનું બાળક હોય એટલે સ્વાભાવિક છે કે એની સાથે કાં એના માતા હોય, કાં એના પિતા હોય, કાં કોઈ વાલી એની સાથે હોય. એટલે દાખલો એક કઢાવવાનો છે પણ વ્યક્તિ 2 કે 3 આવે છે સાથે, એના કારણે ગળદી વધારે દેખાય. અરે પણ સર, 2-3 વ્યક્તિ, ચલો હું એક લોજિક આપી દઉં, કદાચ એવું હોય એ પિતાને ના ખબર પડતી હોય તો સાથે બાળકને લઈ આવ્યા હોય કે આ વાંચી દે, આમાં શું કરવાનું છે, કદાચ એ સ્થિતિ હોઈ શકે. આપની બીજી વાત જે કહેતા હતા, બીજી વાત એ છે કે ધોરણ 9 નું બાળક હોય તો શાળામાંથી જ દરખાસ્ત તૈયાર કરી અને કચેરીને મોકલવાની એક પ્રોવિઝન છે જ ઓલરેડી. રાજકોટની કચેરી આ અગાઉથી 4-5 હજાર દાખલા આ રીતે શાળાઓને જ આપી દે છે. પણ હવે શાળાઓની સંખ્યા 500 છે, એમાંથી માંડ 70-80 શાળાઓ પોતાની દરખાસ્ત લઈને બાળકોની જાતિ પ્રમાણપત્ર લઈને એને શાળાના બોર્ડના પેપર રજીસ્ટર પેલા એના પ્રમાણપત્રની સાથે જ માર્કશીટ સાથે જ આપી દેવાની આવી જોગવાઈ છે. પણ જયારે રિઝલ્ટ આવે છે ત્યારે જ આવો ઘસારો થાય છે અથવા કોઈ મોટી ભરતી આવે ત્યારે આવો ઘસારો થાય છે. આવા સમયે આ
જે સત્તાઓ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવી જોઈએ રાજકોટમાં. 4-5 સેન્ટરો રાખવા જોઈએ કે જેથી 3 મામલતદારો છે, એક કલેક્ટર કચેરી છે, કે ત્યાંથી બધાને બધું જ મળી રહે એવી જોગવાઈ રાખવી તો જોઈએ. ડિસ્ટ્રીબ્યુટ કેમ નથી કરાતું આખા સર? શહેરનું એ એક જ જગ્યાએ distribute છે, કેમ એના નથી કારણે અહીંયા કરાતું? ગળદી થાય છે. એકના માથે જ અને કેમ થોડીક ભાર? લોકોએ જાગૃતિ રાખવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુટ કેમ નથી કરાતું? થોડીક લોકોએ જાગૃતિ રાખવી જોઈએ બેન કે મારું બાળક 9મા 10મા 11મા 12મા છે તો હું જાતિ પ્રમાણપત્ર અત્યારે કઢાવી લઉં, શાળા મારફત નીકળી શકે હા, છે. ઓકે. તો શા માટે આ જોગવાઈનો ઉપયોગ લોકો નથી કરતા? એ વાલી સુધી માહિતી પહોંચવી ઇમ્પોર્ટન્ટ છે. શાળાની જવાબદારી છે કે જે જણાવે એ વાલીને નહીં, કે અમે અહીંયાથી આ વાલી સેવા સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી શાળાની એ જ છે. કહું છું, શાળાની અમે તો જવાબદારી પરિપત્ર છે. કરીએ જ છીએ, સરકાર પરિપત્ર કરે છે. હા, એ સ્કૂલ ક્યાંક એની જવાબદારી ચૂકે છે સર. એના માટે બીજી વસ્તુ સર એ પૂછવી છે, સુગમ સેવા 20 થી વધારે સેવાઓ કદાચ ઓનલાઈન મળી જાય છે, તમને આવા ધક્કા નથી ખાવા પડતા, તો પછી આટલી જો ઓનલાઈનની વાતો છે તો ક્યાં બધી સિસ્ટમ અટકી રહી છે? હજી કેમ લોકો લાઈનમાં છે? ડિજિટલ ગુજરાતની અંદર સુગમ મારફતે ઓનલાઈન જાતિ પ્રમાણપત્ર અને નોન ક્રિમિલિયર આપવાની જોગવાઈઓ છે અને એનું અમલીકરણ પણ અત્યારે થઈ ગયું છે. પણ લોકોએ ઓનલાઈન જવું પડે, ઓનલાઈન પોતાની પ્રક્રિયાઓ કરવી પડે, ઓનલાઈન એના જે ડોક્યુમેન્ટ છે એ નિયત કેબીમાં એને અપલોડ કરવા પડે. 7, 8, 10 ડોક્યુમેન્ટ અપલોડ કરે અને એની વેરિફિકેશન થાય પછી એને ડિજિટલ પ્રમાણપત્ર મળે કે એ ગમે ત્યાં પોતાના મોબાઈલથી કોમ્પ્યુટરથી ગમે ત્યારે પ્રિન્ટ કાઢી શકે ને, એ માન્ય ગણાય. આવી જોગવાઈ છે જ. પણ લોકો એનો ઉપયોગ કરે ત્યારે એની અવેરનેસ, જાગૃતિ લાવવાની. બિલકુલ સાચી વાત. પંકજભાઈ, એક નાગરિક, તમને કેવો અનુભવ થયો છે? આપનો અનુભવ જણાવશો. હું તો એવું કહીશ કે સરકારી કચેરીમાં, કોઈ પણ કચેરીમાં તમારે જવું હોય તો એવું છે, તમારે 2 દિવસનો 3 દિવસનો સમય કાઢીને તમારે ત્યાં જવું પડે. અને પરિસ્થિતિ ત્યાં એવી હોય છે, એટલી લાંબી લાંબી લાઈનો હોય છે. તમે ત્યાં ગયા પછી પણ તમે ત્યાંની પરિસ્થિતિ જુઓ તો કોઈ એક ડોક્યુમેન્ટ તમારી પાસે જો અવેલેબલ ના હોય કે એની ઝેરોક્સ ના હોય કે ઓરિજિનલ ભૂલી ગયા હોય તો એવા સંજોગોની અંદર અધિકારી તમને પાછા કાઢી મૂકે અને કે હવે કાલે આવજો કાં તો લઈને આવો, એવી પરિસ્થિતિ છે. હવે દરેક જે વાલી હોય છે એની પરિસ્થિતિ એ પરીક્ષા પતે એટલે એમના છોકરાઓના નવા જે ડિપ્લોમામાં એડમિશન હોય, કોલેજમાં એડમિશન હોય, એની માટે EWS ના સર્ટિફિકેટ હોય કે જાતિના દાખલા હોય, આવકના દાખલા હોય, આવા અસંખ્ય ડોક્યુમેન્ટ એમને જરૂર પડતી હોય છે. અને એવા સંજોગોની અંદર બધા જ વાલીઓ એક જ સાથે એક જ જગ્યાએ ભેગા થાય. પરિસ્થિતિ એવી થાય કે લોકોને કલાકો સુધી, દિવસો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડે. અને પરિસ્થિતિ એવી બને કે કેટલીક વખત તે ઉનાળાની અંદર જ આ પરિસ્થિતિ આવતી હોય છે. અને લગભગ એપ્રિલથી મે મહિનાની અંદર જ આ પરિસ્થિતિ હોય. અને એવા સંજોગોમાં વાલીઓને તાપમાં ઉભું રહેવું પડે, ગરમીમાં હેરાન થવું પડે. સરકારે આની વ્યવસ્થા કરવી જોઈએ. સંજીવભાઈ, આ જે વાતો છે ઓનલાઈનની વાતોમાં તો કોઈ નથી. સંજીવભાઈ, લોકો આ સમસ્યા અને સમસ્યાનું સમાધાન માંગી રહ્યા છે, કારણ કે ઉનાળાનો સમય 40, 45 ડિગ્રી તાપમાન, એક વ્યક્તિ પોતાનું જોબ છોડીને, એ પોતાનો બિઝનેસ છોડીને આવતો હોય છે. એટલે એક દિવસની ખોટ તો એને એ થાય છે. બીજી વસ્તુ કે લાઈનમાં ઉભા રહેવા માટે કેટલી લાઈનો લાગી છે, લોકોની કેટલી દયનીય હાલત છે. એટલે 2 અલગ અલગ જગ્યા પરની આ સ્થિતિ છે. રાજકોટની વાત કરીએ, આટલા ઝોન છે સર. સુરતમાં છે, રાજકોટમાં છે, અમદાવાદમાં 6, 8 ઝોન. બધી કામગીરી કેમ એક જગ્યા પર થોપી દેવામાં આવે છે અને છેલ્લે એ હેરાન થાય, લોકો હેરાન થાય? જી રાધાબેન, પરિસ્થિતિ તમારા માધ્યમ દ્વારા જોઈ શકાય છે, ટીવીના માધ્યમ દ્વારા, કે લોકો ખૂબ લાઈનમાં ઉભા છે અને ખૂબ ગરમી છે. એટલે આ બાબત ખૂબ દુઃખદ છે. હવે આ દાખલો કાઢવાનો તમે આજે સારો વિષય મૂક્યો છે, તો એમાંથી મૂળ તો આપણને સરકારે સુવિધા આપી છે, પરંતુ એ સુવિધાને આપણે વાપરવી પડે. એક સમય એવો હતો કે રેલવેમાં ટિકિટ લેવા માટે આપણે ટિકિટ બારી પર જતા લાઈનમાં ઉભા રહેતા અથવા તો એજન્ટનો સહારો લેવો પડતો. પરંતુ હવે મોબાઈલ એપ થકી આપણે ઇઝીલી રેલવેની ટિકિટ કરી શકીએ છીએ. આ વસ્તુ પણ પરિસ્થિતિ એવી જ છે. હવે આમાં 3 રીતે થઈ શકે. એક, તમે જે સરકારની કચેરીઓ છે એ કચેરીઓમાં જઈને કરી શકો. બીજું છે ઓનલાઈન પોર્ટલ છે digitalgujarat.in. એ ડિજિટલ ગુજરાતની જે સર્વિસ છે એ સર્વિસ થકી પણ તમે
એમાં લોગિન કરી ઈમેલ આઈડી બનાવી અને તમે તમારે જે પણ દાખલા જોઈતા હોય એ પ્રમાણપત્ર એના જે આધાર પુરાવા છે એને પીડીએફ ફોર્મેટમાં ઓરિજિનલ સ્કેન કરી અને તમારે અપલોડ કરવાના હોય છે એ મળી શકે. ત્રીજો જે હમણાં નવતર પ્રયોગ શરૂ થયો છે સરકારનો, સુગમ મોબાઈલ એપ. હવે એમાં પણ તમે એ એપ યુઝ કરો. હવે આ બધું યુઝ ટુ થવું પડશે, કારણ કે જે રીતની આપણા રાજ્યની દેશની વસ્તી છે, અસંખ્ય લોકો છે, અને જયારે રિઝલ્ટ આવતું હોય છે ત્યારે બધાને જેવું હોય કે મને આજે જ મળી જાય, કારણ કે લોકો ત્યારે જ જાગતા હોય છે. એ બધાની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, એમાં કઈ વાંધો નથી. પરંતુ હવે આપણે ડિજિટાઇઝેશન પણ સમજવું પડશે. સુગમ એપથી 20 થી વધુ દાખલા તમે જયારે આ ડિબેટ ચાલુ કરી એના પહેલા જ જાહેરાત પણ આપણે ટીવીના માધ્યમ થકી જોઈ છે. એટલે આ તમારા આજના આ ટોક પછી લોકો પણ જાગૃતતા કેળવશે ત્રણ રીતે. એક કચેરીમાં જઈને જેને ક્યાંય સમજ ન પડતી હોય, બીજું વેબસાઇટ થકી જે મેં વેબસાઇટનું નામ આપ્યું, અને ત્રીજું એપ થકી. એટલે આ બધું જ કામ આપણે હવે સમજવું પડશે અને કરવું પડશે, કારણ કે જમાનો ડિજિટાઇઝેશનનો છે. જો આપણને સમજ ન પડતી હોય તો આપણા કોઈ સ્નેહી હોય કે જે થોડા ટેકનોક્રેટ હોય કે જેની પાસે મોબાઈલમાં સમજ પડતી હોય તો કોમ્પ્યુટર પર બેસીને આ શું છે, કારણ કે જો ગિરદીમાં જ ઉભા રહીશું તો આનો પર્યાય નથી. બિલકુલ. પંકજભાઈ, ફટાફટ આપની વાત. જી, હવે હું એ કહેવા માંગીશ કે જેમ સંજીવભાઈએ વાત કરી ઓનલાઈન પ્લેટફોર્મની, પણ ઓનલાઈન પ્લેટફોર્મની હજી પણ જનતાને સમજ આપવામાં આવી નથી બરાબર રીતે. જનતાને સમજ આપવામાં આવે. અને જે કચેરીઓ હોય છે, કચેરીઓ પર પણ તમે બોર્ડ લગાવી શકો છો. હજી પણ પર એ પ્રકારના બોર્ડ દેખાતા નથી. એ પ્રકારના બોર્ડ તમે જો લગાવો તો જનતા પણ એલર્ટ થાય. અને બીજી બાજુ હું વડોદરાની ખાસ વાત કરવા માંગુ છું કે વડોદરામાં જે સુરત ને અમદાવાદની તમે જેમ વાત કરી કે ડિસેન્ટ્રલાઇઝેશન થઈ ચૂક્યું છે, ઝોનમાં વેચાઈ ગયું છે કામગીરી, એવી રીતે વડોદરામાં ફક્ત 2 જગ્યાએ આ કામગીરી થાય છે. જો આ કઈ પરિસ્થિતિ સુધારો અને તમે અલગ અલગ ઝોનમાં રાજકોટમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે, ત્યાં પણ એક જગ્યાએ જ બધો ભાર છે. એટલે બિલકુલ આ સમસ્યા છે. સંજુભાઈ, આપની વાત ખૂબ જ ટૂંકમાં, સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં. એટલે અમારા ધારાસભ્યશ્રીઓ જી અમારા ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ પણ એમની ઓફિસમાં આ પ્રક્રિયા કરી રહ્યા છે. અને જે રીતનો આ માહોલ બન્યો છે તો એ વધુ કાર્યરત બની રહે એ પણ દરેક નેતાઓએ ખાતરી આપી છે. એટલે આ કેવું છે કે બેન, જયારે એકદમ ઉભરો આવ્યો છે અત્યારે, એટલે હું એવું ચોક્કસ કહીશ કે આપણે પણ થોડા ટેકનોક્રેટ થવાની જરૂર છે. બિલકુલ સંજુભાઈ, એ જાગૃતિ પણ લોકો સુધી પહોંચાડવી ખૂબ આવશ્યક છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે પ્રકારની સ્થિતિ છે, લોકો લાઇનમાં ઉભા રહે છે, અને ક્યાંક તો એવી કમ્પ્લેન પણ સામે આવી છે 1951 પહેલાના ઉતારા અને જમીનના હોય તો 7/12ની દાખલા માંગે છે. હવે જેમના બાપ દાદા શાળાએ નથી ગયા એ લોકો ક્યાંથી દાખલા લાવવાના? સાહેબો, તમે તમારું કામ તો કરી રહ્યા છો, પણ સામેવાળા માણસની એકવાર સ્થિતિ તો જુઓ, સ્થિતિ તો સમજો. બીજી તરફ સરકાર દ્વારા તમામ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો નાગરિક તરીકે આપણે પણ આપણી જવાબદારી સમજી લાઇનમાં ન ઉભા રહી ક્યાંક આજુબાજુથી મદદ મેળવી અને આ બધી વસ્તુ ઓનલાઈન કરતા થઈએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.